છોટાઉદેપુરના સંખેડામાં માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાયું। માઇનોર કેનાલમાં 15 થી 20 ફૂટનું ગાબડું પડ્યું છે। કેનાલમાં ભંગાણ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા। અગાઉ પણ આ જ જગ્યાએ સમારકામ થયું હતું। કેનાલમાં નબળી કક્ષાના સમારકામની પોલ ખુલી છે। સંખેડા માઇનોર કેનાલમાં ભંગાણ પડ્યું છે। 15 થી 20 ફૂટ જેટલું ભંગાણ પડતા ભારે વરસાદને કારણે કેનાલમાં પાણી આવ્યું હતું અને કેનાલમાં ભંગાણ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। સંજય ભાટિયા વધુ માહિતી આપી રહ્યા છે। સંજય, જણાવશો શું વધુ વિગતો? જણાવી દઉં કે ગઈકાલે બોડેલી તાલુકામાં સારો એવો વરસાદ પડ્યો, લગભગ 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો અને તેને કારણે કેનાલમાં પાણી આવ્યું હતું। સંખેડા માઇનોર કેનાલમાં પાણી વધારે માત્રામાં આવી જવાને કારણે ભુરિયા કુવા પાસે કેનાલમાં આશરે 15 થી 20 ફૂટ જેટલું ભંગાણ થયું હતું અને જેથી ખેતરોમાં પણ પાણી ભરાયા હતા। આ કેનાલનું સમારકામ હજી ગયા વર્ષે જ થયું હતું, પણ તેમ છતાંય કેનાલ તૂટી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હજી ગયા વર્ષે જ આ કેનાલનું સમારકામ થયું છે અને આ વખતે એક જ વર્ષની અંદર આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। 15 થી 20 ફૂટનું ભંગાણ અહીં સર્જાયું અને આસપાસના જે ખેતરો આવેલા હતા તે ખેતરોમાં આ પાણી ફરી વળ્યા છે। સંખેડામાં માઇનોર કેનાલમાં ગાબડું પડતા સ્થિતિ વિકટ બની છે ખેડૂતોની। 15 થી 20 ફૂટનું ભંગાણ થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન પહોંચ્યું છે। ભુરિયાકુવાના પૂર્વ સરપંચ બાબુભાઈ બારિયા અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। બાબુભાઈ, શું છે પરિસ્થિતિ? આ કેનાલમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું છે। 1 વર્ષ પહેલા તેનું સમારકામ થયું હતું? હા, થયું હતું, ગઈ સાલ થયું હતું। હા, અને આ સાલ પાછું તૂટી ગયું છે। પાછું જળબંબાકાર જ છે ત્યાં। કેટલી નુકસાની છે આસપાસના ખેતરોમાં? આજુબાજુના તો અમારે કપાસ છે, એવું બધું નુકસાન જ કરી સાહેબ। તો 1 વર્ષ પહેલા જ આ જો બન્યું સમારકામ થયું હતું તો ફરી એકવાર ભંગાણ કેવી રીતે થઈ ગયું? ભ્રષ્ટાચાર થયો છે કે શું આ બનાવવામાં, કેનાલ બનાવવામાં કે સમારકામમાં? હવે એ તો તપાસનો વિષય છે સાહેબ, પણ એમાં કેવું છે, દર સાલ અમને કીધું કે અંદર કાંઈ આપો, અગર કટિંગ કરીને તળાવમાં આપો, કાં તો અગર કોતરમાં આપો, પાણી તો પાણી બંધ થાય તો પેલું ભરાઈ જાય છે ને દર વખતે પેલા ચારામાં કુવા છે ને ત્યાં, હા, એના અંદર જે ભરાઈ જાય છે પેલું જે કુવા સાફ કરવાના છે તેમાં એટલે કુવા ભરાઈ ગયેલા છે, એના કારણે પાણી ઉતરતું નથી, જે નિકાસ। અચ્છા, અને આસપાસના કેટલા ખેતરો છે કે જેમાં આ તકલીફ જે છે તે જોવા મળી છે? પાણી ફસાઈ ગયા છે ખેતરોમાં? આજુબાજુના લગભગ 15-20 વીઘા જમીન બધું છે ને કપાસ વાળા, હા, એ જળબંબાકાર થઈ જાય છે, પૂરી જાય છે કપાસ। આભાર અમારી સાથે જોડાવા બદલ બાબુભાઈ। તો નબળી કક્ષાના સમારકામની અહીંયા પોલ ખુલી છે અને સ્થિતિ એવી છે કે આસપાસના જે મોટી સંખ્યામાં ખેતરો છે તેમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે।